स्वतंत्रता दिवस पर वापी की एनडीएन सार्वजनिक स्कूल में आयोजित हुआ कार्यक्रम। आइए देखते हैं इस मौके पर स्कूल के भूतपूर्व विद्यार्थी ने और स्कूल के टीचर ने क्या संदेश दिया। જે આપણા માટે કર્યું, આપણા માટે જે બલિદાન આપ્યું એ આપણે ભૂલવું ના જોઈએ। એટલે આપણે પણ સહયોગ અને આપણે સારા ભારતના નાગરિક બનીને પ્રયત્ન કરીએ એવી ઈચ્છા વ્યક્ત કરું છું। જય હિન્દ। સૌને પ્રણામ। ભારત માતાની જય તો તમે ઘણીવાર બોલી ચૂક્યા છો, ફરી એકવાર બોલવાનો પ્રયત્ન કરશો। ભારત માતા કી જય। ભારત માતા કી જય। આભાર મારા ગુરુ શિક્ષક કમિશનરનો અને સર્વ શિક્ષકગણનો અને તમારા બધાનો કે તમે મને અહીંયા બોલવાનો અવસર આપ્યો। કિશનભાઈ જે મારા સહપાઠી છે એમણે મને જણાવ્યું કે આપણા દેશના જે વીરગતિ પ્રાપ્ત કરનાર અને આપણા માટે મૃત્યુને પોતાના ગળામાં હસતા હસતા પહેરનાર એવા આપણા સ્વાતંત્ર્ય સૈનિકો જેમણે પોતાની બલિદાન હસતા હસતા આપી દીધું એટલા માટે કે આજે આપણે આઝાદ ભારતમાં શ્વાસ લઈ શકીએ, આપણી મનમરજીથી જીવી શકીએ અને આપણા દેશ માટે ઉન્નતિ અને પ્રગતિ માટે કંઈક કરી શકીએ। પાછલી વાર જ્યારે હું આવ્યો હતો ત્યારે તમારે ભવિષ્યમાં શું કરવું છે એના માટે વાત કરી, પણ આજે હું વાત કરીશ દેશના કરંટ સિચ્યુએશન માટે। દેશનું જે અત્યારે ભાવિ છે એને અડધાને ખબર જ નથી કે આપણું સંવિધાન શું કહે છે। ઘણા વિદ્યાર્થીઓને એ ખબર નથી કે પોતાનો ધર્મ શું કહે છે। આજે આપણા દેશ સમાજ અને પડોશી દેશોમાં જે બધી હલચલ ચાલી રહી છે એમાં પ્રમુખ છે બાંગ્લાદેશની હલચલ। બાંગ્લાદેશમાં આજે ત્યાંના વિદ્યાર્થીઓએ એક પ્રોટેસ્ટ ચલાવ્યો। વિદ્યાર્થી છે મહત્વપૂર્ણ અંગ હોય છે। એ વિદ્યાર્થી દેશને બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે। તેનું જીવન ઉદાહરણ છે બાંગ્લાદેશ। બાંગ્લાદેશના વિદ્યાર્થીઓએ એક પ્રોટેસ્ટ કર્યો અને એ પ્રોટેસ્ટમાં આજે એ લોકો એટલી નીચતાના સ્તરે જતા રહ્યા કે એમની જ રેલવે સ્ટેશન, એમના જ બસ સ્ટોપ, એમના જ સાથે રહેવાવાળા, એમના જ પાડોશીઓને એ લોકો નુકસાન પહોંચાડી રહ્યા છે, ન કે નુકસાન પરથી જાનથી મારી રહ્યા છે। તો સૌથી પહેલા વિદ્યાર્થીઓએ પોતાનું આદર્શ શું છે, પોતાની ફરજ શું છે એ જાણવાની જરૂર છે। વિદ્યાર્થી એ દેશના ભવિષ્યનો ઘડવૈયા હોય છે, ના કે દેશને બરબાદ કરવાનો હોય છે। જો વિદ્યાર્થીને સારી તાલીમ મળે, જો વિદ્યાર્થીને સારું શિક્ષણ મળે તો એ સારો વિદ્યાર્થી કાલે ઉઠીને દેશનો વડાપ્રધાન બની શકે છે, રાષ્ટ્રપતિ બની શકે છે, સારો સાયન્ટિસ્ટ બની શકે છે, દેશનો સૈનિક બની શકે છે અને દેશના વિકાસમાં ભાગ આપી શકે છે। પણ જો બાંગ્લાદેશ જેવો વિદ્યાર્થી હોય તો એ દેશનું ફક્ત અને ફક્ત સર્વનાશ અને સત્યનાશ કરી શકે છે। તો ભણતર એક બહુ મહત્વનો પાયો છે। અમે અમારા શિક્ષકોનો આભારી છીએ કે એમણે અમને એક સારું શિક્ષણ આપ્યું, સારું અમને જતન આપ્યું, સારો માહોલ આપ્યો, જેથી કરીને અમે સમાજમાં જીવવા લાયક અને સમાજમાં સારા કામ કરવા લાયક અમને બનાવ્યા। એના માટે હું આજના દિવસે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે તમારા પાસે પણ આશા રાખું છું કે તમે બાંગ્લાદેશના જેવા વિદ્યાર્થી ના બનો, પણ ભારત દેશના જે ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરનારા અને ભારતને પ્રગતિના પંથે આગળ લઈ જવાવાળા વિદ્યાર્થી બનો એવી આશા રાખું છું। જય હિન્દ। સૌને નમસ્કાર। આજે અમારી શાળા દેસાઈ ઇન્ડિયન સાર્વજનિક હાઈસ્કૂલ જેડીસી વાપીની અંદર 78મો સ્વાતંત્ર્ય દિનની ભવ્યતાથી ભવ્ય તરીકે એની ઉજવણી કરવામાં આવી। અને અમારા શાળાની અંદર અમારા સંસ્થાના પ્રમુખ શ્રી આરડી પટેલ સાહેબ, ઉપપ્રમુખ શ્રી જિજ્ઞાબેન અને અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એક નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ સાથે કરવામાં આવ્યો હતો। તે પહેલાં અમારા શાળાના 400 થી 500 જેટલા વિદ્યાર્થીઓની એક રેલી તિરંગા રેલી કાઢવામાં આવી હતી અને અમારી શાળાથી આ ગુંજન થઈને આ કોપરલી સર્કલ અંબા માતા મંદિર થઈને પરત અમારી શાળાની અંદર પાછી પરત આવી હતી અને એ કાર્યક્રમની ખૂબ ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज़ को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।